ઐતિહાસિક ફાટીપાડ દરવાજાની બહાર કચરો ઠાલવવા માટે વર્ષ 2020 અગાઉ ડમ્પિંગ સાઇટ હયાત હતી, જ્યાં વોર્ડ નંબર 1ના વિસ્તારના સફાઈ કર્મચારીઓ કચરો ઠાલવતા હતા. ચારે બાજુ સંરક્ષણ દિવાલ અને જગ્યા હોવાને લીધે ઠાલવેલ કચરો મુખ્ય માર્ગ પર રઝળતો ન હતો. તેના લીધે વોર્ડ નંબર 1 વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ દ્વારા કચરો એકઠો કરવાથી માંડીને કચરાનો નિકાલ કરવાની પ્રક્રિયા સુચારુ રીતે નિયમન કરી હતી. ત્યારે કચરો ઠાલવવા માટે પાટણ નગરપાલિકા હસ્તક આવતી ડમ્પિંગ સાઇટની જગ્યા પર ખાનગી સંસ્થા દ્વારા પીપીપી ધોરણે બગીચો બનાવી નિયમન થઈ રહ્યું છે, જેને લીધે હવે આ ડમ્પિંગ સાઇટ હયાત રહી નથી. વિશાળ ડમ્પિંગ સાઇટ હયાત ન હોવાને કારણે ફાટીપાડ દરવાજાની અંદરની બાજુ હંગામી ડમ્પિંગ સાઇટ હોવાને લીધે સંરક્ષણ દિવાલ અથવા કોઈ સૂચિત જગ્યા નિર્ધારિત ન હોવાને લીધે રોડની ક્યારેક ડાબી બાજુ અથવા જમણી બાજુ સૂકો કચરો, ભીનો કચરો, મેડિકલ વેસ્ટ અને મૃત પશુઓ પણ રસ્તાઓ પર રઝળી રહ્યા છે. હાલ આ હંગામી ડમ્પિંગ સાઇટ આંગણવાડીની દિવાલના પાછળના ભાગે આવેલ હોવાથી ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. હાલમાં સેન્ડ ફ્લાય માખી દ્વારા ફેલાઈ રહેલ ચાંદીપુરા વાયરસ પણ આવી ગંદકીમાંથી ઉત્પન્ન થવાની પૂરેપૂરી સંભાવના છે. વર્લ્ડ હેરિટેજ, રાણકી વાવ, શાસ્ત્રલિંગ સરોવર, હિન્દુ મંદિરો, જૈન દેરાસરો અને બીડી હાઈસ્કૂલ જવા માટેનો મુખ્ય રસ્તો ફાટીપાડ દરવાજા તરફથી જવાનો છે. ત્યારે પર્યટકો, દર્શન કરવા માટે આવતા ભક્તો અને વિદ્યાર્થીઓમાં આ બાબતે પાટણ નગરપાલિકાની છબી તેઓના જનમાનસ પર ખૂબ ખરાબ લઈને જઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી ફાટીપાડ દરવાજાની અંદરની બાજુ પાટણ નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેનો કોઈ ઉપયોગ રહ્યો નથી. શૌચાલય જર્જરિત હાલતમાં છે. તે બિનઉપયોગી જર્જરિત શૌચાલયને તોડીને અહીંયા સંરક્ષણ દિવાલનું નિર્માણ કરી કાયમી ધોરણે કચરો ઠાલવવા માટે વોર્ડ નંબર 1 વિસ્તારની ડમ્પિંગ સાઇટનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે આ સમાચારને પીટીએન ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરાતા પાલિકા તંત્ર દોડતું થયું હતું અને સત્વરે આ બિનઉપયોગી બની રહેલા શૌચાલયોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા બિનઉપયોગી બની રહેલા શૌચાલયોને જેસીબી મશીન દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરી ફાટીપાડ દરવાજાની અંદર આ જગ્યા પર સંરક્ષણ દિવાલ બનાવી કાયમી કચરાનું સ્ટેન્ડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા આમ આદમી પાર્ટીના સ્વયં સાલ્વી અને નિકેશ ઠાકોરે પાલિકાનો આભાર વ્યક્ત કરી પીટીએન ન્યૂઝના માધ્યમથી બિનઉપયોગી બની રહેલા શૌચાલયોને તોડીને કાયમી ધોરણે સંરક્ષણ દિવાલ બનાવવાની, કચરાનું સ્ટેન્ડ બનાવવાની કામગીરી હાથ ધરાતા પીટીએન ન્યૂઝનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરના વોર્ડ નંબર 1માં ફાટીપાડ દરવાજાની બહારની સાઈડ 2020 અગાઉ જે ડમ્પિંગ સાઇટ હતી તે પીપીપી ધોરણે જે બગીચો બન્યો છે તેના કારણે હયાત રહી નથી. 2020થી માંડીને 2024થી આ ડમ્પિંગ સાઇટ હયાત હોવાના લીધે ફાટી દરવાજાની અંદરની સાઇડ ક્યારેક ડાબી બાજુ, ક્યારેક તો જમણી બાજુ હયાત ડમ્પિંગ સાઇટ ન હોવાને કારણે હંગામી ડમ્પિંગ સાઇટના કારણે મૃત પશુઓ, મેડિકલ વેસ્ટ, કચરો, સૂકો કચરો, ભીનો કચરો એવા અહીંયાના રહીશો પણ નાખતા હતા અને વારંવાર આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકાના પેટનું પાણી હલતું નહોતું. ત્યારે છેલ્લી વાર અલ્ટિમેટમ આપી તર્કબદ્ધ રજૂઆત કરી અમારી માંગણી હતી કે જે પાછળ જાહેર શૌચાલય છે તે તોડીને સંરક્ષણ દિવાલ કરી ત્યાં કાયમી ધોરણે કચરાનું સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ સાથે અમે આમ આદમી પાર્ટી દ્વારા ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. પીટીએન ન્યૂઝે પણ એ અહેવાલની તાત્કાલિક અસર લઈ લીધી હતી. તેના પગલે આમ આદમી પાર્ટી અને પીટીએન ન્યૂઝના પગલે આજે અહીંયાના રહીશોની સમસ્યાનો અંત આણવા જઈ રહ્યો છે. અહીંયા પાછળ તમે દેખી રહ્યા છો શૌચાલય તૂટી રહ્યું છે અને ટૂંક જ સમયમાં નગરપાલિકા અને અહીંના રહીશો જ્યાં અહીંયાના કોર્પોરેટરોએ પણ બાહેધરી આપી છે કે અહીંયા સંરક્ષણ દિવાલ સહિતનું અહીંયા કચરા સ્ટેન્ડ મંજૂર કરવામાં આવશે.